સીકે કાકા આદર્શ સહિત સૌને મારો નમસ્કાર. હું આદર્શ શાળામાં ભણી છું અને ત્યાં અમને પહેલો પાઠ શીખવ્યો સેવા પરમો ધર્મ. સેવા જ સૌથી મોટો ધર્મ છે. આજે એ જ પાઠને શબ્દોમાં ઉતારવાનો મને મોકો મળ્યો છે. એ મારું સૌભાગ્ય છે. સીકે કાકા, તમે મને જીવનની બે સૌથી મોટી ગિફ્ટ આપી છે. તમે મારા બંને બાળકોને આ દુનિયામાં સુરક્ષિત રીતે લાવ્યા. મારી પહેલી બંને ડિલિવરી એ અહીંયા જ થયેલી અને જેમ માયાબેને કહ્યું કે નારાયણભાઈનો દીકરો ડૉક્ટર બનીને લંડન ગયો, મને એવું લાગે છે કે ક્યાંક એમના હાથમાં પારસ મળી છે. કારણ કે એમનો દીકરો લંડન ગયો, મારો દીકરો અત્યારે લંડનમાંથી સ્પીચ આપી રહ્યો હતો અને અત્યારે અદાની પાવર સંભાળે છે. એનું નામ છે સાગર અદાની, જે અત્યારે ગ્રીન એનર્જી ચલાવે છે અને કદાચ એમના જ સંસ્કાર, એમના જ હાથનો ટચ એ છોકરાઓને આગળ વધારે છે. ડિલિવરીના સમયે જ્યારે ડર અને પીડા બધું ભૂલી જાય ત્યારે તમારો શાંત સ્વભાવ, તમારો વિશ્વાસ, તમારા શબ્દો અમારા આખા પરિવાર માટે તાકાત બની ગયા હતા. તમે માત્ર ડૉક્ટર નહોતા, તમે ભગવાનના દૂત હતા. પણ તમારી મહાનતા હોસ્પિટલ સુધી સીમિત નથી રહી. કદાચ નિવૃત્તિ પછી જ્યારે લોકો આરામ કરવા પસંદ કરે છે ત્યારે તમે સેવા પસંદ કરી. તમે તમારો કિંમતી સમય અમારી શાળાને, વિદ્યાર્થીઓને અને સમાજને આપ્યો. બીજા પાછા હટે છે પણ તમે આગળ વધ્યા. આ જ સાચા કર્મયોગીની ઓળખ છે, જે નામ કે ખ્યાતિ માટે નહીં પણ સેવા સ્વભાવમાં હોવાથી સેવા કરે છે. એટલે જ ડીસા અને આખો વિસ્તાર તમારું આટલું બધું માન કરે છે. તમે શરીરને સાજા કર્યા, નિવૃત્તિ પછી યુવા મનને માર્ગદર્શન આપ્યું અને અમને શીખ્યું કે સેવા એ ગરિમા સાથે થાય. આદર્શ શાળાએ મને શીખવ્યું કે જે વ્યક્તિ તમારા માટે અને સમાજ માટે આટલું કરે એની સામે માથું નમાવી અને જાહેરમાં આભાર માનવો એ આપણી ફરજ છે. તો આજે અમૃત મહોત્સવ અને પુસ્તક વિમોચનના આ પવિત્ર પ્રસંગે હું શબ્દોથી તમારા ચરણોમાં પ્રણામ કરું છું. આભાર. જેટલા જીવ તમે બચાવ્યા છે, જેટલા બાળકોને તમે જન્મ આપ્યો છે અને નિવૃત્તિ પછી જેટલા વિદ્યાર્થીઓને તમે માર્ગદર્શન આપ્યું છે, એના બદલામાં ઈશ્વર તમને 100 ગણું આરોગ્ય, માન અને સુખ આપે એવી પ્રાર્થના ફરી એકવાર કરું છું. આજે